અમેરિકામાં વસતા હજારો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે અમે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષો સુધી મહેનત કરીને ગ્રીન કાર્ડ મેળવ્યા બાદ હવે કેટલાક લોકો પોતે જ અમેરિકા છોડીને ભારત પરત ફરી રહ્યા છે. ઘણા લોકોનો સવાલ છે કે આખરે એવી શું પરિસ્થિતિ ઊભી થાય છે કે વર્ષો સુધી ગ્રીન કાર્ડની રાહ જોનારા લોકો જ ગ્રીન કાર્ડ સરેન્ડર કરીને ભારત પાછા આવવાનો નિર્ણય લે છે. શું આ નિર્ણય યોગ્ય છે? ગ્રીન કાર્ડ પરત કરી દેવાના ફાયદા અને નુકસાન શું છે? જો તમે પણ ગ્રીન કાર્ડ હોલ્ડર છો અથવા ભવિષ્યમાં અમેરિકા જવાની યોજના બનાવી રહ્યા છો તો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તેથી આ સમાચાર અંત સુધી જરૂર જુઓ. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં રહેતા અનેક ગુજરાતી પરિવારોમાં એક નવી સ્થિતિ જોવા મળી રહી છે. ઘણા વડીલો હવે અમેરિકા છોડીને ભારત પાછા આવવાનું પસંદ કરી રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ માત્ર આર્થિક નથી પરંતુ ભાવાત્મક અને પારિવારિક પણ છે. ઘણા માતા પિતા પોતાના સંતાનો પાસે રહેવા માટે અમેરિકા જાય છે, પરંતુ થોડા સમય બાદ તેમને લાગે છે કે તેઓ પોતાના સંતાનો પર બોજ બની ગયા છે. કેટલાક લોકો એવું પણ અનુભવે છે કે તેઓ માત્ર ઘરના કામ કરવા, રસોઈ બનાવવા અથવા પૌત્ર પૌત્રીઓને સાચવવા માટે જ બોલાવવામાં આવ્યા છે. શરૂઆતમાં બધું સારું લાગતું હોય છે, પરંતુ સમય જતાં પોતાની સ્વતંત્રતા ગુમાવ્યાની લાગણી તેમને અંદરથી તોડી નાખે છે. કેટલાક કિસ્સાઓમાં વહુ દીકરા સાથેના મતભેદો પણ એટલા વધી જાય છે કે વડીલો આખરે ભારત પરત ફરવાનો નિર્ણય લઈ લે છે. કેટલાક પરિવારોના અનુભવોમાં એવું પણ સામે આવ્યું છે કે વ્યક્તિ આર્થિક રીતે સંપૂર્ણ સક્ષમ હોવા છતાં અમેરિકામાં એકલતા અનુભવે છે. બહારથી બધું સારું દેખાતું હોવા છતાં અંદરથી જીવન જાણે સોનાના પિંજરામાં બંધ પક્ષી જેવું લાગે છે. ભારતમાં જે સામાજિક જીવન, મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ અને પોતાના લોકોનો સાથ મળે છે તેની ખોટ અમેરિકામાં ઘણી વખત ખૂબ જ અનુભવાય છે. જો કે બીજી તરફ ઇમિગ્રેશન નિષ્ણાંતો અને કાનૂની સલાહકારોનું કહેવું છે કે માત્ર લાગણીઓના આધારે ઉતાવળમાં નિર્ણય લેવો યોગ્ય નથી. જો શરૂઆતમાં અમેરિકા ફાવતું ન હોય તો થોડો સમય આપવો જોઈએ. વડીલોએ પોતાનું જીવન માત્ર ઘરની 4 દિવાલોમાં મર્યાદિત ન રાખવું જોઈએ. શક્ય હોય તો ડ્રાઇવિંગ શીખવું, અંગ્રેજીમાં વાતચીત કરવાની કોશિશ કરવી, પોતાના મિત્ર બનાવવા, ભારતીય સમુદાયના કાર્યક્રમોમાં જોડાવવું અને જો સ્વાસ્થ્ય અનુરૂપ હોય તો નાનું મોટું કામ અથવા સામાજિક પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ. આવું કરવાથી એકલતા ઘણી હદ સુધી દૂર થઈ શકે છે અને જીવનમાં નવી ઉર્જા આવી શકે છે. હવે વાત કરીએ ગ્રીન કાર્ડના સૌથી મોટા ફાયદાની. ગ્રીન કાર્ડ માત્ર અમેરિકામાં રહેવાનો કાગળ નથી, પરંતુ તે અનેક કાનૂની અધિકારો સાથે આવે છે. ગ્રીન કાર્ડ મળ્યા પછી તમે અમેરિકામાં કાયમી રીતે રહી શકો છો, કાયદેસર રીતે કામ કરી શકો છો અને જરૂર મુજબ ભારત તથા અમેરિકા વચ્ચે અવરજવર પણ કરી શકો છો. ઘણા લોકો માટે સૌથી મોટો લાભ એ છે કે જો તેઓ લગભગ 10 વર્ષ એટલે કે 40 ક્વાર્ટર્સ સુધી સોશિયલ સિક્યોરિટી માટે જરૂરી ટેક્સ ચૂકવે છે તો પછી ભવિષ્યમાં સોશિયલ સિક્યોરિટી લાભ મેળવવાની તક ઊભી થઈ શકે છે. ઘણા રાજ્યોમાં ગ્રીન કાર્ડ ધારકોને વિવિધ પ્રકારની આરોગ્ય સંબંધિત યોજનાઓનો લાભ પણ મળી શકે છે. એટલે ગ્રીન કાર્ડ માત્ર રહેવાનો અધિકાર નથી, પરંતુ ભવિષ્યની આર્થિક સુરક્ષાનો પણ એક મહત્વનો આધાર બની શકે છે. હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. ઘણા લોકો ગુસ્સામાં અથવા લાગણીમાં આવીને ગ્રીન કાર્ડ સરેન્ડર કરવાનો વિચાર કરે છે, પરંતુ કાનૂની નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણય ખૂબ જ ગંભીર છે. એકવાર તમે ગ્રીન કાર્ડ સરેન્ડર કરો એટલે તમે અમેરિકાના કાયમી રહેઠાણનો અધિકાર સ્વેચ્છાએ છોડી રહ્યા છો. ત્યારબાદ ભવિષ્યમાં ફરીથી ગ્રીન કાર્ડ મેળવવું શક્ય તો છે, પરંતુ તે માટે આખી ઇમિગ્રેશન હિસ્ટ્રીની ફરીથી કડક તપાસ થઈ શકે છે. જો અગાઉના રેકોર્ડમાં કોઈ સમસ્યા હોય અથવા કોઈ શંકાસ્પદ બાબત સામે આવી હોય તો ફરી ગ્રીન કાર્ડ મળવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને વધુ ઉંમરના લોકો અથવા ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા અરજદારો માટે ફરીથી સમગ્ર પ્રક્રિયા પાર કરવી વધુ પડકારજનક બની શકે છે. હવે પ્રશ્ન થાય કે જો કોઈ ગ્રીન કાર્ડ સાથે ભારત આવી ગયું હોય અને પરિસ્થિતિને કારણે લાંબા સમય સુધી અમેરિકા પાછા જઈ ન શકે તો શું કરવું? સામાન્ય રીતે લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહેવું જોખમકારક બની શકે છે, પરંતુ જો ખરેખર કોઈ ગંભીર કારણ હોય
જેમ કે ગંભીર બીમારી, પરિવારની કટોકટી અથવા અન્ય વ્યાજબી પરિસ્થિતિ, તો કેટલાક કેસોમાં રિટર્નિંગ રેસિડેન્ટ તરીકે ઓળખાતા SB1 વિઝા માટે અરજી કરવાની શક્યતા હોઈ શકે છે. આવી અરજીમાં માત્ર કારણ જણાવવું પૂરતું નથી, પરંતુ તેની સાથે મજબૂત દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવા પડે છે. આ પ્રક્રિયા ખૂબ જ ટેકનિકલ હોવાથી અનુભવી ઇમિગ્રેશન વકીલની મદદ લેવી જરૂરી ગણાય છે. ખોટા દસ્તાવેજો અથવા ખોટી માહિતી આપવાથી ભવિષ્યમાં ગંભીર કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. હવે વાત કરીએ અમેરિકન નાગરિકત્વની. ઘણા નિષ્ણાંતો માને છે કે જો શરૂઆતના થોડા વર્ષો મુશ્કેલ લાગે તો પણ શક્ય હોય ત્યાં સુધી ગ્રીન કાર્ડ જાળવી રાખીને અમેરિકન સિટીઝનશીપ મેળવવાનો પ્રયાસ કરવો વધુ લાભદાયી બની શકે છે. સામાન્ય રીતે જરૂરી શરતો પૂર્ણ થયા બાદ ગ્રીન કાર્ડ ધારક નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. અમેરિકન નાગરિક બન્યા પછી વિશ્વના અનેક દેશોમાં મુસાફરી સરળ બને છે. અમેરિકામાં ગમે ત્યારે પાછા જવાની સંપૂર્ણ છૂટ મળે છે અને ભવિષ્યમાં ચોક્કસ શરતો હેઠળ પરિવારના સભ્યોને પણ સ્પોન્સર કરવાની તક મળી શકે છે. આ કારણે ઘણા લોકો ગ્રીન કાર્ડ સરેન્ડર કરતા પહેલા સિટીઝનશીપ મેળવવાનો વિકલ્પ વધુ યોગ્ય માને છે. હવે એક મહત્વની વાત સિનિયર સિટીઝન્સ માટે. ઘણા લોકો એવું માને છે કે અમેરિકામાં વડીલોને જો પરિવાર તરફથી ત્રાસ આપવામાં આવે તો તેમની પાસે કોઈ વિકલ્પ નથી, પરંતુ હકીકતમાં અમેરિકાના વિવિધ રાજ્યોમાં વડીલોની સુરક્ષા માટે કડક કાયદાઓ છે. જો કોઈ સિનિયર સિટીઝન સાથે માનસિક, આર્થિક અથવા શારીરિક દુર્વ્યવહાર થાય તો તેઓ કાનૂની મદદ મેળવી શકે છે અને સંબંધિત સત્તાવાળાઓ કાર્યવાહી કરી શકે છે. એટલે આવી પરિસ્થિતિમાં મૌન રહેવાની જરૂર નથી. જો કે બીજી તરફ આ પણ એટલું જ સાચું છે કે અમેરિકામાં રહેતા તમામ વડીલો દુઃખી નથી. હજારો ગુજરાતી અને ભારતીય પરિવારો આજે પણ અમેરિકામાં ખૂબ જ સુખી, સુરક્ષિત અને સન્માનભર્યું જીવન જીવી રહ્યા છે. ઘણા લોકો ત્યાંના જીવનમાં સંપૂર્ણ રીતે એડજસ્ટ થઈ ગયા છે અને હવે તેમને ભારત કરતાં અમેરિકા વધુ અનુકૂળ લાગે છે. એટલે દરેક પરિવારની પરિસ્થિતિ અલગ હોય છે અને દરેક નિર્ણય પણ વ્યક્તિગત સંજોગો પર આધારિત હોય છે. અંતમાં એટલું જ કહી શકાય કે ગ્રીન કાર્ડ સરેન્ડર કરવું હોય, લાંબા સમય માટે ભારત આવવું હોય કે અમેરિકન નાગરિકત્વ માટે અરજી કરવી હોય, દરેક નિર્ણય ખૂબ જ વિચારીને લેવો જોઈએ. માત્ર લાગણીમાં આવીને અથવા કોઈના અનુભવના આધારે પોતાનો નિર્ણય ન લેવો. તમારી ઉંમર, પરિવાર, આર્થિક સ્થિતિ, આરોગ્ય, ભવિષ્યની યોજના અને કાનૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આગળ વધવું જોઈએ. અને સૌથી મહત્વની વાત, કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા અનુભવી અને લાયક ઇમિગ્રેશન એટર્નીની સલાહ જરૂર લો, કારણ કે યોગ્ય સમયે લેવામાં આવેલી કાનૂની સલાહ ભવિષ્યમાં થનારી ઘણી મોટી મુશ્કેલીઓથી તમને બચાવી શકે છે.